હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ બાફેલા ગુંદાનું અથાણું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે 500 ગ્રામ ગુંદા લઈ દાળખીનો ભાગ અલગ કરી અને આ ગુંદાને આપણે બાફવા માટે રાખી દેશું। ગરમ પાણીમાં 5 મિનિટ બાફવાના છે। હવે કાચી કેરીનું આપણે છીણ પણ કરી લેવાનું છે। ગુંદા 5 મિનિટની અંદર વફાઈ જાય છે અને હવે આ ગુંદાને ઠરી જાય એટલે કેરીના પાણીમાં બધા એડ કરી દેવાના છે અને 1 કલાક માટે રાખી દેવાના છે। આ રીતના કેરીનું છીણ છે તેની અંદર આપણે મીઠું હળદર એડ કરી મિક્સ કરી કલાક માટે રાખી દેશું। હવે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે। ગુંદા કેરીના પાણીમાંથી બહાર કાઢી પેપર ઉપર રાખી દેશું। કેરીના છીણ છે તેમાંથી પણ પાણી આ રીતના દૂર કરવાનું અને ગુંદાના ઠળિયાનો ભાગ આપણે આ રીતના દૂર કરવાનો છે। હવે ગુંદા અને કેરીનું છીણ છે તેને પંખા નીચે કોરા થાય ત્યાં સુધી આપણે સૂકવી લેશું। હવે મસાલો તૈયાર કરવા માટે અડધી વાટકી જેટલા રાઈના કુરિયા લીધા છે, 2 ચમચી મેથીના કુરિયા, 2 ચમચી વરિયાળી લીધી છે અને 2 ચમચી જેટલો આચાર મસાલો લીધો છે। ચપટી હિંગ લેવાની છે અને ગરમ તેલનો વઘાર કરીશું અને પ્રોપર રીતના બધું જ મિક્સ કરી દેવાનું છે। આ રીતે વઘાર એકદમ સરસ બેસી જાય એટલે મસાલો આપણે મિક્સ કરી દેશું। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો મીઠું, હળદર અને લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરીશું। હવે કેરીનું છીણ સૂકવીને રાખ્યું હતું તે પ્રોપર રીતના મિક્સ કરવાનું, મસાલો બનીને તૈયાર છે। હવે આ મસાલો છે તેને આપણે ગુંદામાં આ રીતના ભરી લેવાનો છે। એકદમ સરસ રીતના બધા જ ગુંદાની અંદર મસાલો એડ કરી દેશું। થોડો મસાલો રાખી દેવાનો છે, તેને આપણે બરણીમાં એડ કરવાનો છે। ગુંદા એડ કરી દેશું, બધા જ ગુંદા બરણીમાં એડ કરી દેશું મસાલો અને હવે આપણે ઉપરથી ગુંદા ડૂબે એટલું તેલ ઉમેરવાનું છે। ગરમ કરી ઠંડુ કરેલું તેલ ઉમેરવાનું છે અને હવે આ ગુંદાનું અથાણું તમે આખું વરસ માટે સ્ટોર કરીને રાખી શકો છો। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।